જો વેળા વીતી જાય નહીં, જો વેળા વીતી જાય નહીં, મારા સદગુરુ હાજર થાય, સમરવાની ભાન નહીં, સમરવાની ભાન નહીં, કોઈ ઉગારે તારણહાર તમે છો એવું નક્કી કર્યું અમે ના જો વેળા વીતી જાય નહીં, જો વેળા વીતી જાય નહીં, મારા સદગુરુ ઘરમાં ને ઘરમાં રોજ સાંજે ખાલી માત્ર મૂર્તિની સામે આરતી અને પૂજનની સાથે સાથે ભજન વાગોડતા જ્યારે ભજનની આ કડીઓ લલકારીએ ત્યારે હૃદયના ઉમળકા, અંતર, નાદ અને બધું એકરૂપ થઈને ઈશ્વરમય થઈ જાય ત્યારે માત્ર એટલું જ કહીશ કે પેટી તો આવડતી નથી, કંઈ આવડતું નથી, માત્ર સદગુરુના ચરણોમાં બે શબ્દની બે વાણી બસ વાગોડતા એનું સ્મરણ કરતા જ આવડે છે. એટલે અહીં ભાઈને નમ્ર વિનંતી કે પેટીનો તાલ સાથે ઝીલાવશો. નામ છે નૈયા, નામ છે નૈયા, નામ છે તારણહાર, જુગો નામ છે તારણહાર, જુગો નામ છે તારણહાર.
જય જીવન સાહેબ. દાસી જીવન સાહેબની મૂર્તિની પ્રતિષ્ઠા આપણે ત્યાં થઈ રહી છે, એનો ખૂબ આનંદ છે. દાસી જીવન ક્યાં નથી? સમગ્ર સૃષ્ટિમાં જ્યાં જ્યાં ભક્તિની વાત હોય, જ્યાં જ્યાં સેવાની વાત હોય, જ્યાં જ્યાં સાધનાની વાત હોય, જ્યાં જ્યાં ગુરુ મહિમાની વાત હોય અને સત્સંગની વાત હોય, ત્યાં ભજનની વાત હોય, ત્યાં દાસી જીવન હોય જ. દાસી જીવન તો કણે કણમાં એ વિલસિત છે, આપણા ઉપર કૃપા વરસાવે જ છે અને એની દિવ્ય ચેતના આપણા સૌ ઉપર કાયમ કૃપા વરસાવતી રહે. એની મૂર્તિની સામે તમે જાઓ અને તમને એ ઘોઘાવદરના સમાધિ સ્થાનના દર્શન થાય, એવી શુભકામના. ઘોઘાવદર તો દિવ્ય ચેતના ભરી છે ભાઈ, જાગતી જ્યોત બિરાજે છે ઘોઘાવદરમાં. અને આપણે એટલા માટે જ કે દિન આંબલીએ ડાયરા અને કાંસીરા ઠણકા હોય, ત્યાં જ્યાં જ્યાં દાસી જીવન સાહેબની મૂર્તિ હોય ત્યાં ભજન થવા જોઈએ. ભજન એ દાસી જીવનનું એનું અંતિમ લક્ષ્ય હતું ભજન. તો ભજન જીવતું રહીએ, ભજન ઝીલાતું રહીએ, ભજન જીવનમાં ઉતરતું રહીએ, એવી સૌને શુભકામનાઓ. જય જીવન સાહેબ. બોલે સદગુરુ દાસ જીવન સાહેબ કી આજે વડિયા ગામને આંગણે અને મારા દાફડા પરિવારને આંગણે સદગુરુ દાસી જીવન સાહેબની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણે સૌ મળ્યા છે. અને એક વખત મારી રમામાને તાલીઓના ગડગડાટથી વધાવો, કારણ કે આ વર્ષ એટલા વર્ષની ઉંમરે ભાઈ રામ બોલવા દેવું હોય તો બોલવા દે છે, અને એટલું જીવાય તોય ઘણું છે. એટલે ભાગ્યશાળી આત્મા છે અને બહુ સુખી પરિવાર છે. જેના ગઈઢિયા આવા હોય એ પરિવાર સુખી જ હોય, કારણ કેવો સારો એવો વિચાર આવ્યો. અને આ ભગીરથ કાર્ય અત્યારે જે આનંદ આપણે કરી રહ્યા છે એ મારી રમામાની બેન છે. અને એની માથે સદગુરુ દાસી જીવન સાહેબની દયાળુ દેવતા અને દયાળુ ભગવાન એવો મહાપુરુષ એટલે સદગુરુ દાસી જીવન સાહેબ. અને એની મીઠી મેર છે રમાવા માથે કે આવું ભગીરથ કાર્ય કરીને બતાવ્યું છે મારા દાફડા પરિવારને આંગણે. ત્યારે માથે માટે બે હાથ ઊંચા કરીને એક ચકાચક જે બોલાવો કે ઘોઘાવદરના વાસી સદગુરુ દાસી જીવન સાહેબને ખબર પડે કે આજ વડિયા ગામે મારા ભક્તો મને યાદ કરે છે. ત્યારે બોલીએ સદગુરુ દાસી જીવન સાહેબ, બોલીએ સત્ય સનાતન धर्म की, बोलिए अपने अपने माता पिता गुरु महाराज और प्रेम से बोलो ओम नमः पार्वती पति हर हर महा जीना में जो खोटड़े ने जीना में जय जयकार ए जीना में जो खोटड़े प्यारा जीना में जय जयकार
પ્યારા એના સુધરી ગયા છે કાજ કાજ તો હું જન્મથી છું આંધળી મારા સદગુરુએ દીધી મને એ હું જન્મથી છું મારા સદગુરુએ દીધી મને એવો સત્યનું જણાજતા એ પ્યારા સત્યનું જણાજતા આજ મારી મટી ગઈ સર્વ જાખ 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 એવું સત્યનું જણાજતા આજ મારી મટી ગઈ છે સર્વ જાખ સદગુરુ દાસજી જીવન સાહેબનું સાનિધ્ય છે અને મારો દાફડા પરિવારનું આંગણું છે અને માથે સાતમ આઠમનો તહેવાર પણ આવે છે આવો જ તહેવાર સદગુરુ દાસજી જીવન સાહેબના જીવનમાં આવ્યો હતો જાલુમાએ કીધું છે કે ભગત સાતમ આઠમનો તહેવાર આવે છે તમે સાતમ આઠમનો માલ લેતા આવજો દાડો જીવન ઘરેથી નીકળે છે પણ આવા ભજન હાલતા હશે ત્યાં સદગુરુ દાસજી જીવન સાહેબ ભજન ગાવા માટે બેસી જાય છે અને જાલુમાએ કીધું તું જે તહેવારનું સાતમ આઠમનો તહેવાર આવે છે જીવન તમે માલ લેતા આવજો એ ભૂલી જાય છે પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુને એની ચિંતા થાય છે ત્યારે સદગુરુ દાસજી જીવન સાહેબનું રૂપ લઈને જાલુમા પાસે જાય છે અને સાતમ આઠમનો માલ આપે છે બસ એટલી જ ઘડી એના ઘરે રોકાય છે પછી નીકળી જાય છે સાંજ પડી જાય છે એટલે દાદા જીવનને એમ થાય કે મને જાલુએ સાતમ આઠમનો માલ લેવાનું કીધું હતું પણ અત્યારે તો દુકાનો બંધ થઈ ગઈ છે હવે હું ઘરે જઈને જાલુમાની પાસે માફી માંગી લઈ ત્યારે દાડો જીવાણી પંખીના મારા જેવું ઘોઘાવદર ગામ છે અને એના ગામે આવીને એના ઘરે આવીને જાલુમાની કહે છે કે મને માફ કરી દેજો તમે મને માલ લેવા મોકલો પણ હું ભગવાનના ભજનમાં માલ લેવાનું ભૂલી ગયો અને ભગવાનના ભજનમાં લાગી ગયો ત્યારે જાલુમા કહે છે ભગત તમે માલ તો ક્યારનો દઈ ગયા અને મેં રાંધી લીધું છે ત્યારે સદગુરુ દાસજી જીવન સાહેબ દયાળુ દેવતા છે દયાળુ ભગવાન છે દાદા જીવન કે ભક્તિ એટલે દયા જેના હૃદયમાં દયા હોય એને જ ભક્તિ કહેવાય ત્યારે સદગુરુ દાસજી જીવન સાહેબની આંખમાં જર્જરિયા આવી જાય છે અને જાલુમાને કહે છે કે જાલુ આ જીવન તને માલ દઈને ગયો કઈ બાજુ ઈ મને કેને ત્યારે જાલુમાએ કીધું કે જીવન ઈ જીવન આવ્યો તો અને આ શેરીમાં નીકળી ગયો બસ માલ દેવા માટે આવ્યો તો માલ દઈ અને સીધો આ શેરીમાં વયો ગયો છે ત્યારે સદગુરુ દાસજી જીવન સાહેબ ઈ ઘોઘાવદરની શેરી ઈ ઘોઘાવદરના પંખીના મારા જેવું ગામ છે ને ઈ શેરી બજારોમાં હાલ્યા જાય છે એની આંખોમાં આહોણાનો સમુદ્ર વરસે છે અને દાડો જીવન શું કહે છે ખબર છે એ હાલો જાય જુગનો એ જીવન મારો પ્રાણ આ કામણ મને કોઈ કરે
હાલો જાય જુગનો એ જીવણો મારો પ્રાણ આ કામણ મને કોઈએ એ વેરાગણ મને કોઈએ કરી તમે છો મારા બાળપણના બેલી મેલીને ક્યાં હાલા માવજી અને તમે છો મારા બાળપણના બેલી એ તમ વિનાની હું આયા એકલી તમ વિનાની હું છું એકલી એ વર્ષે આંસુડા વર્ષે આંસુડા એ જોને મારે હેલી સુખ દુઃખ ની કરશું આપણે વાતડી સુખ દુઃખ ની કરશું આપણે વાતડી હે મારા
અને લઈ લઉં હું જોગણનો એ ભગવા રંગાવી લઉં લુગડા અને લઈ લઉં જોગણનો મારા જીવનને હાલું ગોતતી મારા શ્યામને હાલું ગોતતી એ ફરું છું દેશા એ ફરું દેશા એ જોને પરદેશ આ કામણ મને તમે શેના માંગો છો દાન એ હરી હું ગોકુળની ગોવાલણી અને તમે શેના માંગો છો દાન દાસી જીવન સંત ભીમના ચરણા દાસી જીવન સંત ભીમના ચરણા એ આ તો પ્યારા રે આ તો પ્યારો એ પીઠાના છે પરમાણ રામણ
જીવણ પંડે જાણજી આજે મારા પરિવારને આંગણે આવો સરસ મજાનો ઉત્સવ છે માટે તો અખંડ સોય વિનાશી તમે પ્રગટા જીવન દાસી સેવક તમને સમરે ડાડા ઘોઘાવદર ના સોય વિનાશી તમે પ્રગટા જીવન દાસી અખંડ સોય વિનાશી તમે પ્રગટા જીવન દાસી સેવક તમને સમરે ડાડા ઘોઘાવદર સેવક તમને સમરે ડાડા ઘોઘાવદર
જીવન સાહેબની પણ ગામો ગામ મઢુલી થવા માંડી છે હો. એવો દયાળુ દેવ અને ભક્તો પાસે કાંઈ નથી માંગતા, એક નાની એવી હોપારી ચડાવો ને ભાઈ તો તમારા કામ કરી દે. ઈ સદગુરુ દાસી જીવન સાહેબ, આસી જીવન સાહેબ, આસી જીવન સાહેબ. અને જ્યાં સદગુરુ દાસી જીવનના બેસણા હોય ને એ ગામ ઉપર ક્યારેય આફત ના આવે. રમામાં આવું ભગીરથ કાર્ય કરીને તમે જાઓ છો ને કાયમીને માટે દાદાનું ધામ વડિયા ગામ મુકામે બનાવી દીધું ત્યારે એ પાણીનો તુંબરો કોની વાયમાં દાદાને ઉતાર્યા તારે વાયમાં, દાદાને ઉતારી દીધા પાણીનો તુંબરો કોની વાયમાં જીવનને ઉતારી દીધા વાયમાં, દાદાને ઉતાર્યા ત્યારે વાયમાં. દાદાના ધામમાં બેઠા છે માટે અરે વિશાંતિ આપો ભવસાગર તારે. દાદાના ધામમાં બેઠા છે અને દયાળુ કોઈ સંત હોય તો સદગુરુ દાસી જીવન સાહેબ છે. ત્યારે આપો ભવસાગર તારા, અરે વિભક્તિ આપો ભવસાગર તારા. સીધાવ્યા સ્વર્ગધામમાં, દાડો સીધાવ્યા સ્વર્ગધામમાં.
સ્વર્ગધામમાં એ કર્યું જગન્માવા એ ફેરું સાંભળ્યાનો સા કર્યું જગન્માવા એવું સાંભળ્યાનો સા હરિદાસ ગુણગાન અખંડ સોય વિનાશી તમે પ્રગટા જીવન દાસી અખંડ સોય વિનાશી તમે પ્રગટા જીવન દાસી સેવક તમને સમરે દાદા ભોગાવદરના સેવક તમને સમરે દાદા ભોગાવદરના જ્યાં જ્યાં જીવનનો વાસ હોય ને એ ગામ પવિત્ર બની જાય, એ ઘર પવિત્ર બની જાય અને જે એને માનતું હોય એ દયાવંત અને પવિત્ર બની જાય છે ભાઈ. આવા એના હાલ કળિયુગમાં પરચા છે. રમામાં હું તમને મારી વાત કરું, મારો પરિવાર છે એટલે પેટ છૂટી વાત કરું છું. કારણ એક સમય એવો હતો કે અમે ખૂબ ગરીબ માણસો હતા અને ગરીબીમાં જીવતા હતા. પણ જ્યારે જીવનનું નામ મોઢામાં આવ્યું ને અને જ્યારે જીવનની દયા થઈને ભાઈ અત્યારે મારી નાત ને જમાડવાની મને તેવડ આપી દીધી મારા દાદાએ. આ એની મહેર છે. એક નાની એવી જોત એની મારા જીવનમાં કાયમીની માટે હું ચાલુ રાખું છું. એ નાની એવી જોત મેં એના નામની સળગાવી ને ભાઈ તો મારા જીવનમાં ક્યારે અંધારું ના થવા દીધું. આવો કળજુગનો જાગતો પુરુષ એટલે સદગુરુ દાસી જીવન સાહેબ. ત્યારે અંજવારું ને અંજવારું આજ મારે અંજવારું આજ ગુરુજી તમે આવ્યા થયું રે મારે અંજવારું. અંજવારું રે અંજવારું આજ મારે સત શબ્દ મારા શ્રવણ સુણીયો, સત શબ્દ મારા શ્રવણ સુણીયો, જીવ ભેટાને તૂટું પાડું થયું રે મારે અંજવારું રે અંજવારું કે આજ મારે અંજવારું. જીવન દાદાના મંદિરની જ્યોતના દર્શન કરતા કરતા રોજ ત્યાંથી જ નીકળવાનો મોકો અમને આપ્યો છે. નોકરીના સ્થળ જ અમને દાદાએ એવા આપ્યા છે કે રોજ સવારે અને સાંજે 2 ટાઈમ દીવાના દર્શન કરતા જાય. મારું નોકરીનું સ્થળ રામોદ છે ને સાંજનું સ્થળ કાનપુર છે. રોજ અમે દાદાના દીવાના દર્શન કરી નીકળીએ છીએ. આ દાદાની સદકૃપા અમારી ઉપર કૃપા કહેવાય. જય ભગવાન, જય ભગવાન. મને માણ
ભજનમાં કીધું છે કે આમાં બીજો ધણી હવે નહીં ધારો નહીં ધારો એવી લોક વાત છે કે સદગુરુ દાસજી જીવન સાહેબે 17 ગુરુ કર્યા અને 18માં ભીમ સાહેબ ભેટ્યા આવી વાત છે ત્યારે આવો ધણી એટલે ભીમ સાહેબ એમને મળ્યા માટે એમના સદગુરુ કેવા હતા કેવો એનો ધણી હતો સદગુરુ દાસજી જીવન સાહેબનો અને એના ભજનમાં શું કહે છે ત્યારે અમારો પરિવાર એમ કહે છે કે આખી રાત સદગુરુ દાસજી જીવન સિવાય કોઈ બીજા ભજન ન બોલતા એટલા માટે અરે ઉસ્તાદ તો યા બલિયો શરીર
હે મારા સાયાજી કહેજો હે અટક હે મારી વિનતી અટક હે મારી વિનતી અટક હે મારી વિનતી સદ્ગુરુદાસ 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 સદ્ગુરુદાસ